જય શ્રી રામ મિત્રો, તમારું સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં। તો આજે આપણે બનાવી લીધો બ્લોગ ને આજે આપણે મામાના ઘરે હઈ અને વરસાદ બાકાજી કી બોલાવે છે ને જો મામાના છોકરા આવે, જોઈ લ્યો આ બે। આ વરસાદનું નાવાનું કહે છે, તમારે નાવું હોય તો આવી જાઓ, વરસાદ ચાલુ હોય, બાકાજી કી બોલાવે છે। હવે આપણે આજે ઘરે જવાનું હોય ને વરસાદ ચાલુ હોય ને આ બે પલરીને ટાટ પડે બેયને। તમને પલરવાનું કેને કીધું ટાટ પડે હતી? ઈ મને ખબર, બારે જતા હતા ને પલરી ગયા, નાટક કરતા આવડે છે તમને। આવા હે અમારા મામાના છોકરા, તમારા મામાના છોકરા કેવા એ કોમેન્ટમાં કહી દેજો તા। તો હવે આપણે તૈયાર થઈ ગયા ને અહીંયા છે વાકર માતાજીનું મંદિર, તમે દર્શન કરી લ્યો ને મેં કરી લીધા। આવું કંઈક માતાજીનું મંદિર છે। મામાના ઘરેથી નીકળી ગયા છે, હવે આપણે ગામકોર જઈએ, રિક્ષામાં જવાનું હોય એટલે। અહીંયા દ્વારકાનું લોકેશન એ જોઈ લ્યો તમે, રબારી ગેટ આગળ આપણે દ્વારકા આવી ગયા। રબારી ગેટ આગળ ઊભા ને પાણીની બોટલ ને લેવા જવું હોય, આપણે પાણીની બોટલ લઈ લીધી અને હાલો બસ આગળ જવાનું હોય તો જાય। આપણે બસમાં બેસી ગયા ને અહીંયા રબારી ગેટ આગળ બસ ઊભી છે, બસ ઉપડે પછી આપણે જવાનું હોય। લોકેશન જોઈ લ્યો ને જોઈ લ્યો, કાળો નાગ। આપણે જ્યાં કોઈ બેઠા હતા દાદા વરસાદ પણ ચાલુ થઈ ગયો, છાંટા ચાલુ થઈ ગયા છે। તો આપણે દ્વારકા નીકળી ગયા, તમે દ્વારકાધીશના દર્શન કરી જો મંદિર દેખાતું છે વિડીયોમાં। આપણે બામણાસા આગળ આવી ગયા છે, જોઈ લ્યો કે આવું લોકેશન છે અહીંયાનું। અને હવે અત્યારે આપણો ભાઈ આવવાનો, આપણને તેડવા આપણો ઈકો લઈને આવે ત્યાં સુધી આપણે વાટ જોઈ। હા, ભીડ દાદાનું મંદિર છે, દર્શન કરી લેજો, હું કરી લઉં। આપણે ઘરે આવી ગયા અહીં આજના બ્લોગમાં આટલું જ। તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો, અને જય શ્રી રામ।